લાકડાનો આ એક ટુકડો દર મહિને તમારો હજારો રૂપિયા બચાવી શકે છે। કઈ રીતે બચાવે આપણે આ વિડીયોની અંદર આગળ જોઈએ। અને એક્સપાયરી ડેટ દવાઓ તો બધા ફેંકી જ દેતા હોય છે, એનો પણ આપણે સરસ ઉપયોગ કરી લેવાનો છે। તો આજના આ વિડીયોની અંદર આપણે એવા નવા નવા આઈડિયા જાણવાના છે જે તમે ક્યારેય નહીં જોયા હોય અને આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે, એટલે કે દરેક મહિલાઓ માટે તો ખાસ ઉપયોગી છે આ વિડીયો। તો આપણે આ વિડીયોની અંદર છેક અંત સુધી બન્યા રહીશું, જેથી કરીને આપણને બધા આઈડિયા જાણવા મળે। મિત્રો, આ છે જાંબુના ઝાડનું લાકડું, જે તમને આરો પ્લાન્ટ કરતાં પણ વધારે ઉપયોગી થશે। એટલે કે પાણીને જ્યારે આપણે શુદ્ધ રાખવા ઈચ્છતા હોઈએ અને શુદ્ધ અને ચોખ્ખું રાખવું હોય ત્યારે આપણે આરો પ્લાન્ટનો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ પીવાના પાણી માટે આપણે આરો પ્લાન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ। પણ આટલા મોટા ટાંકા ભરેલા હોય 1000 લીટર યા 2000 લીટર યા, તો એને કઈ રીતે શુદ્ધ રાખી શકીએ? તો આ જાંબુનું ઝાડ છે એનું મેં આ લાકડાના કટકા લીધેલા છે। આપણે જે પાણી ટાંકીમાં પાણી સંગ્રહિત કરતા હોય એની અંદર આ 2-3 લાકડાના કટકા નાખી દેવાના છે, જેથી પાણીની અંદર કોઈ જીવાત નહીં પડે, પાણી એકદમ શુદ્ધ અને ચોખ્ખું રહેશે અને યોગ્ય પીએચનું પાણી રહેશે। એટલે આની અંદર કોઈ જંતુ નહીં પડે, જેથી કરીને કોલેરા કે એવી કોઈ બીમારી થવાની શક્યતા નહીં રહે। તો આ જાંબુનું ઝાડનું લાકડું ખૂબ ઉપયોગી છે। ઘઉંના લોટમાંથી માત્ર 10 જ મિનિટની અંદર એકદમ ક્રિસ્પી અને સરસ બજાર જેવા ટેસ્ટી ઢોસા બનીને તૈયાર થઈ જાય છે। તો આપણે સામાન્ય રીતે ચોખામાંથી બનાવતા હોઈએ છીએ, પણ આવા સરસ તો નથી જ બનતા હોતા। આ કેટલા સરસ અને એકદમ ક્રિસ્પી અને જાણે કે હોટલમાંથી લાવ્યા હોય તેવા સરસ બનીને તૈયાર થાય છે। તો એના માટે આપણે 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે, 1 કપ સૂજીનો લોટ લીધેલો છે અને 1 કપ દહીં લીધેલું છે। આ ત્રણેયનું માપ તમે ગમે તેટલું લો, સરખું રાખવાનું છે। અને 1 કપ પાણી લીધેલું છે અને બધાને સરસ રીતે પીસી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। હવે આ પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। એની અંદર આપણે 1 ઈનોનું પેકેટ નાખી દેવાનું છે, એક્ટિવ કરવા માટે ઉપર પાણી નાખી દેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે। પછી બરાબર એને હલાવીને સરસ એવું ફેરવી લેવાનું છે। એટલે આ રીતે બધું મિક્સ થઈ જાય પછી ઢોસાની આપણે લોઢી જે વાપરતા હોય તે લઈ લેવાની છે, પાણી છાંટી અને સાફ કરી લેવાની છે। પછી આ રીતે એકદમ પતલું પતલું ખીરું પાથરી દેવાનું છે। તો આ રીતે એકદમ સરસ ઢોસો બનીને તૈયાર થઈ જાય છે, કોઈ તામઝામ વગર સરસ રીતે તૈયાર થાય છે। ઉપર આપણે બટર અથવા તો ઘી, તેલ કંઈ પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ। તો આ રીતે જો સેજ ક્રિસ્પી અને એકદમ બ્રાઉન કલરનો થઈ જાય એટલે ઢોસો બનીને તૈયાર છે। મિત્રો, શું તમે પણ નારિયેળના છાલાને વેસ્ટ સમજીને ફેંકી દો છો? તો આજ પછી ક્યારેય ન ફેંકતા, આપણે એનો સરસ જ ઉપયોગ કરવાનો છે। આજે જોઈ લો તમે આ વિડીયોની અંદર કે આ રીતે આપણે દેવી દેવતાને નારિયેળ ચડાવ્યા પછી એના જે છોતરા વધે છે એને આ રીતે લઈ લેવાના છે અને સરસ એવી આનામાંથી આપણે એક વસ્તુ તૈયાર કરવાની છે જે આપણને ખૂબ જ ઉપયોગી થાય એવું છે। તો આ રીતે આપણે છાલા લઈ અને એમાંથી આ રીતે કાંસકાની મદદથી એને સાફ કરી લેવાના છે, એકદમ ચોખ્ખા થઈ જશે સરસ। પછી કાતરની મદદથી એને એક સરખા કરી લેવાના છે અને પછી કોઈ આવી લાકડાની દાંડી અથવા તો મીઠા લીમડાનું દાંતણ લઈ અને બાવળનું અથવા દાંતણ લઈ આવી રીતે દાંડી લાકડાની એક સળી મજબૂત જે હોય તે આપણે લગાડી દેવાની છે અને બરાબર વાયર અથવા તો કોઈ મજબૂત દોરાની મદદથી બાંધી લેવાની છે। પછી તમે જોઈ શકો છો આ રીતે આપણે પાછા ફરીથી એક વખત સરસ એવા કાપી લેવાના છે। એકદમ સરસ મજાની પીંછી બનીને તૈયાર થઈ છે। આ પીંછીનો ઉપયોગ આપણે રસોડાની અંદર કરી શકીએ છીએ। જ્યારે ઢોસા, પરાઠા આવું બધું બનાવતા હોય ત્યારે લોઢીની અંદર તેલ ચોપડવાની જરૂર પડતી હોય છે, ત્યારે ચમચી અથવા તો કોઈ પાવરાની બદલે આપણે આ પીંછીનો ઉપયોગ કરી શકીએ છીએ। અહીંયા આપણે પ્લાસ્ટિકની પીંછીનો ઉપયોગ નહીં કરવો પડે અને સારી રીતે આને આપણે રસોડાની અંદર રસોઈમાં વાપરી શકીએ। વધારે જમાઈ ગયું હોય અને ગેસ, એસિડિટી કે અપચો થવાની શક્યતા હોય ને ત્યારે આ 1 ગ્લાસ ફૂલઝર સોડા જરૂર પી લેવી, જે ઘરે એકદમ સરળતાથી અને ખૂબ જ ટેસ્ટી બને છે, જે બજારમાં ખૂબ જ મોંઘી મળતી હોય છે। તો આ ફૂલઝર સોડા બનાવવા માટે આપણે સૌથી પ્રથમ લીલા ધાણા લઈ લેવાના છે, એમાં થોડા ફુદીનાના પાંદડા નાખવાના છે, લીલા મરચાં અને આદુના ટુકડા નાખવાના છે, જલજીરા પાવડર નાખી દેવાનો છે અને થોડું મીઠું નાખવાનું છે। અહીંયા તમે હાજમોલાની ગોળી પણ લઈ શકો છો, ન હોય તો પણ ચાલે। અને અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે, જે પ્રમાણમાં તમારે બનાવવું એ પ્રમાણે આ બધી જ વસ્તુઓ વધારે ઓછી પ્રમાણમાં લઈ શકો છો। અને 1 ગ્લાસ પાણી નાખી સરસ એવું સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। બસ હવે આ લિક્વિડ જે તૈયાર થઈ ગયું છે એને આપણે એક નાની કાચની પ્યાલીની અંદર અથવા કપની અંદર જુદું કાઢી લેવાનું છે। પછી આપણે એક સાદી સોડા લઈ લેવાની છે, જે ગેસવાળી આવતી હોય છે, એ આપણે અડધો ગ્લાસ જ ભરવાનો છે, એને પૂરો ગ્લાસ ભરીશું નહીં। અને પછી જે આપણે જે લિક્વિડ બનાવેલું છે સોડા માટેનું એ અડધી પાલી છે એની અંદર આપણે ડુબાડવાની છે, જેથી કરીને આ રીતે ફૂલઝર સોડા બનીને તૈયાર થાય છે, જે પીવામાં ખૂબ જ ટેસ્ટી છે। એક્સપાયરી ડેટ થઈ ગયેલી દવાઓને ક્યારેય ફેંકશો નહીં, તે તમને આ રીતે ઉપયોગી થશે અને ચામડીના રોગો અને ઇન્ફેક્શનથી તમને બચાવશે। અને ખાસ કરીને આ ગરમીની સિઝનમાં
તમને આ ખૂબ જ ઉપયોગી થશે આ વિડીયો. તો આ રીતે આપણે જ્યારે વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોઈએ છીએ ત્યારે ગરમીની સિઝનમાં ખૂબ જ પરસેવાના કારણે કપડાની સાથે જંતુ અને કીટાણુ હોય છે, તો એને આપણે નષ્ટ આ રીતે કરી શકીએ છીએ. એક્સપાયરી ડેટ થઈ ગયેલી દવાને એક દવા આપણે લઈ લેવાની છે, એક ગોળી, અને એને આ રીતે સરસ રીતે ભૂકો કરી લેવાનો છે. અહીંયા મેં 10 થી 12 નંગ કપડાં માટે લીધેલી છે. તમે વધારે કપડાં નાખો તો વધારે લઈ શકો છો. એક શેમ્પૂ લઈ લેવાનું છે, કોઈ પણ ચાલે, અને થોડી ભૂકી લઈ લેવાની છે. આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પાણી નાખીને લિક્વિડ બનાવી લેવાનું છે. અને અંદર આપણે થોડું પાણી નાખશું અને બધું સરસ રીતે ઓગળી જશે. આ બધું સારી રીતે ઓગળી જાય પછી આપણે આ લિક્વિડને આપણે જે કપડાં મશીન ધોવા માટે નાખ્યા છે એની અંદર કપડાની અંદર આપણે નાખી દેવાનું છે. લિક્વિડ હોવાથી કપડામાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ બનાવેલું લિક્વિડ હવે આપણે મશીનની અંદર નાખી દઈશું. તો આ રીતે બધું જ નાખી દેવાનું છે અને પછી આપણે જે રીતે કપડાં ધોતા હોય એ રીતે આપણે પ્રોગ્રામમાં મશીનને મૂકી અને સરસ રીતે કપડાં સાફ થઈ જવા દેવાના છે. મશીન એની રીતે કામ કરશે અને કપડાં ધોવાઈને સરસ ચોખ્ખા થઈ જશે. પછી આપણે જોઈએ કે કપડાં કેવા સરસ થયા છે અને એ કપડાં એકદમ જંતુમુક્ત અને કીટાણુ મુક્ત થયા હશે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં આ ટ્રાય કરવા જેવું છે, જેથી કપડાની અંદર જે ગંદકી હોય છે, જે કીટાણુ હોય છે ગરમીના કારણે, એ નષ્ટ થઈ જાય અને આપણે ચામડીના રોગોથી બચી શકીએ છીએ. જુઓ, કપડાં એકદમ સ્વચ્છ અને ચોખ્ખા થઈ ગયા છે. વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક ફોલો જરૂર કરી દેજો. ઉનાળામાં ભર બપોરે લૂથી બચવા માટે કાચી કેરીને આ રીતે કાપીને જરૂર ખાવી જોઈએ. અને નાના બાળકોથી લઈ અને મોટાને સર્વને આ રીતે કેરી ખાવાની ખૂબ મજા આવે છે. અને આ રીતે કેરી ખૂબ ટેસ્ટી પણ લાગે છે. કેરી જોતા જ મોંમાં પાણી આવી જાય છે. જો આ રીતે સરસ મજાની ચીર બનાવી લેવાની છે. એની ઉપર થોડું લાલ મરચું પાવડર નાખી દેવાનો છે અને પછી નાખી દેવાનું છે મીઠું અથવા તો સંચર પાવડર અથવા તો બીજો કોઈ પણ તમને મનપસંદ મસાલો આની ઉપર તમે સ્પાર્કલ કરી શકો છો. આ રીતે તૈયાર થઈ જાય છે સરસ મજાની કેરી. તમે જુઓ, દેખાવથી એટલી જ સુંદર લાગે છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તમે કેરી કાપીને ખાજો, ખૂબ મજા આવશે. જો અમારી વાડીએ આવા સરસ મજાના બોર થઈ ગયા છે અને સરસ મજાની બોરડી છે. એમાં એટલા બધા બોર આવ્યા છે ને ખૂબ જ બોર આવ્યા છે. આમ જોઈને મન ખુશ થઈ જાય અને એમ થાય કે બોરા નતરા લઈ લઈએ, ખા જ કરીએ, એવા સરસ મજાના બોર છે. તમે જુઓ કેટલા લૂમ આખી ભરી જ છે બોરડી. ખૂબ જ બોર છે અને નીચે પણ એટલા જ ખૂબ પડેલા છે. જે નીચે પડ્યા છે ને તો સરસ મજાના મીઠા છે, સુકમણી છે, ગળ્યા છે અને પાછા સરસ મજાના એકદમ સુકાઈને પડેલા છે બોરા નીચે. આ ઉપર છે એ થોડાક કાચા હોય એટલે આપણને મીઠા ના લાગે, પણ આ જે નીચે આ બધા પડ્યા છે ને, જો આ બધા નીચે જે પડ્યા છે ને એ બધા એકદમ સરસ અને મીઠા છે ખાવામાં. તો આવા સરસ મજાના બોરા અમારી વાડીએ થયા છે. જ્યાં અમે રહેવી છીએ ત્યાં જ, એટલે સરસ મજાના બોરા ખાવાની ખૂબ મજા આવે છે. કોને કોને મારી જેમ બોર ભાવે છે તે કમેન્ટ જરૂર કરજો. બાય.